ભરૂચ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે શહેર તંત્રે હવે કડક વલણ અપનાવ્યું છે। જાહેર સ્થળે કચરો ફેંકતા પકડાશે ત્યારે માત્ર દંડ નહીં વસૂલાય, પરંતુ તેમની તસવીરો અથવા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ચેતવણી તંત્રે આપી છે। શહેરી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે જે લોકો જાહેર જગ્યા પર ગંદકી ફેલાવશે તેઓએ હવે શર્મજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે। લોકો માટે અપીલ કરવામાં આવી છે કે પોતાનો કચરો યોગ્ય સ્થાન પર ફેંકે અને સ્વચ્છતા જાળવવામાં સહભાગી બને। આ પગલાંનો ઉદ્દેશ્ય સ્વચ્છ ભારત અભિયાનને મજબૂતી આપવાનો છે અને શહેરને સ્વચ્છ અને આરોગ્યદાયક રાખવાનો છે। નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે આવા ઉલ્લંઘન માટે તેઓને મોટો દંડ ભરવો પડી શકે છે અને સામાજિક રીતે પણ તેમને બદનામ થવું પડી શકે છે। ભરૂચ નગરપાલિકાને સ્વચ્છતાના ક્ષેત્રે અગ્રેસર કરવા અને સ્વચ્છતા જળવાઈ રહે માટે નગરપાલિકા દ્વારા જુદા જુદા કાર્યક્રમો અને વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। હાલમાં ભરૂચ નગરપાલિકાના તમામ 11 વોર્ડમાં નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કલેક્શન માટે ગાડીઓ મોકલવામાં આવે છે અને તમામ વોર્ડમાંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરી અને નગરપાલિકાએ જે નક્કી કરેલું પ્રોસેસિંગ પ્લાન્ટ છે ત્યાં મોકલવામાં આવે છે। અનુભવે એવું જણાય છે કે ડોર ટુ ડોર કલેક્શન માટે ગાડીઓ મોકલવામાં આવે છે, તેમ છતાં કેટલાક નગરજનો દ્વારા જે અગાઉ ખુલ્લા કચરાના સ્પોટ હતા, જે આ કચરા પેટીઓ રહેતી હતી, એ અમે કચરા પેટીઓ દૂર કરી અને ડોર ટુ ડોર 100% થાય એના ઉપર અમે ભાર મૂકેલો છે। તેમ છતાં કેટલાક નગરજનો દ્વારા જે ખુલ્લા સ્પોટના કચરા ઉપર જે કચરો નાખી જાય છે, સવારે નગરપાલિકા ત્યાંથી કચરો ઉપાડે અને કલાક દોઢ કલાક પછી ફરીથી ત્યાં કચરાની થેલીઓ અથવા તો એ નાખી જતા લોકો સામે અમે નગરપાલિકાની એસઆઈઓની ટીમો મૂકેલ છે। દરેકે દરેક 11 વોર્ડમાં અમે નક્કી કરેલ છે કે કયા એવા કચરાના સ્પોટ છે કે જ્યાં અવારનવાર વારંવાર કચરો પડે છે, ત્યાં એસઆઈઓ દ્વારા અત્યારે વોચ રાખવામાં આવી રહેલ છે। પ્રથમ તબક્કે સમજાવટ કરવામાં આવી રહી છે અને એમ છતાં પણ જો સુધારો ના આવે તો અમારા તરફથી દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। છેલ્લા 3 દિવસમાં લગભગ 20,000 જેવો અમે દંડ આમાં લેવામાં આવેલ છે। સાથે સાથે અમે આપના માધ્યમથી અપીલ પણ કરીએ છીએ કે ભરૂચને સ્વચ્છ રાખવા માટે બધાનો સહિયારો પ્રયત્ન જરૂરી છે અને એમાં નગરપાલિકાના આ કાર્યમાં તમામ નગરજનો પણ સહકાર આપે અને ડોર ટુ ડોરની ગાડીમાં જ કચરો નાખે અને કોઈ જગ્યાએ જો ડોર ટુ ડોર ગાડીમાં અનિયમિતતા અથવા તો બીજો કોઈ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરે, અમે એ વ્યવસ્થિત કરાવડાવશું અને જે ડોર ટુ ડોર ગાડીમાં કચરો નાખે, ખુલ્લામાં કચરો નાખે નહીં અને નગરને સ્વચ્છ રાખવામાં સહકાર આપે।